આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા એ પછી નર્મદા જિલ્લામાં જે સંકલન સમિતિની બેઠક હતી તેમાં હાજર રહ્યા. એમણે સીસીટીવી ઉપર સવાલ કર્યા કે બધું ચાલુ રાખજો, કાચના ગ્લાસ છે તે તમે બધા લઈ લેજો, નહીતર પછી આવનાર સમયમાં મારા માટે જવાબ દેવા અઘરા પડી જાય છે. અને એ પછી મનસુખ વસાવાએ પણ અધિકારીઓ ઉપર ભડાસ કાઢી અને કહી દીધું કે તમારે જરૂર શું હતી આ બેઠક કરવાની. અને એ પછી આજે ચૈતર વસાવા છે એ મનસુખ વસાવાના ગઢમાં જઈ અને ત્યાં જઈને સરકારની સામે બાથ ભીડવાની તૈયારી કરી છે. સવાલ આજે મનસુખ વસાવાને કરવા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. મનસુખ વસાવાને આપણે અવારનવાર સાંભળ્યું છે કે અધિકારીઓ ઉપર તેઓ ખીજાતા હોય છે. ચૈતર વસાવા કંઈક બોલે તો એમને પણ સીધો જવાબ આપી દેતા હોય છે. પણ આજ મનસુખ વસાવાને આજે કહેવાનું છે કે જે જનતાએ તમને એક વખત નહીં, બે વખત નહીં, 5-5 ટર્મથી તમને જો સાંસદ તમારી જનતા બનાવતી આવતી હોય તો પછી સ્વાભાવિક છે એમને પણ તમારી પાસે આશા અને અપેક્ષા સૌથી વધારે હોય કે અમે અમારા જે આ ઉમેદવાર છે, અમે અમારા જે આ મનસુખ વસાવા છે, અમારા ગામમાંથી અમે જે વ્યક્તિને આગળ મોકલ્યા છે એમને સાંસદ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી એ જીત્યા, અને એ પછી જો એમની પાસે આશા અને અપેક્ષા ન રાખીએ એક સામાન્ય વસ્તુની અને એ પણ રોડ રસ્તાની, તો પછી કોની પાસે રાખીએ? આજે જ્યારે ચૈતર વસાવા જ્યાં જુનારાજ ગામ છે ત્યાંથી એમણે પદયાત્રા શરૂ કરી. આજે જુનારાજ ગામ છે મનસુખ વસાવાનું પોતાનું ગામ છે અને જે ચૈતર વસાવા છે એમનું મોસાળ થાય છે. અહીંયાથી તેમણે એક જે પદયાત્રા છે તે શરૂ કરી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓને નામે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી છે, તેમ છતાં છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાઓ પહોંચી જ નથી. તો પછી ત્યાંના સાંસદ અને ધારાસભ્ય શું કરે છે? હવે જે વસ્તુ ત્યાંના સાંસદે કરવાની છે, જે રોડ રસ્તા ત્યાંના સાંસદે બનાવવાના છે, એમના માટે મનસુખ વસાવા આગળ તો નથી આવ્યા, પરંતુ વિરોધ પક્ષના નેતા જે ચૈતર વસાવા છે ત્યાં આગળ આવ્યા છે. તો મનસુખભાઈને એ જ કહેવાનું છે કે અધિકારીઓ ઉપર રાડો પાડવાનું બંધ કરો, અધિકારીઓને ખીજાવાનું બંધ કરો, કોના માટે સભા યોજવામાં આવી છે, કોના માટે બેઠક યોજવામાં આવી છે, બધું બંધ કરી તમારા વિસ્તારમાં ધ્યાન આપો. તમારા વિસ્તારના લોકોને રોડ રસ્તા જોઈએ છે, એમની સમસ્યાનું તો નિવારણ લાવો. તમે એક ટર્મથી નથી, બે ટર્મથી નથી, વર્ષોથી તમે એ જગ્યા ઉપર બેઠા છો. સ્વાભાવિક છે કે લોકો તમારી પાસે એ જ અપેક્ષા છે રાખીને બેઠા હોય છે કે એક સારો રોડ એમને આપવામાં આવે, જેથી કરીને કોઈ બીજી જગ્યા ઉપર જવાનું થાય તો એ લોકોને સમયનો જે વ્યય છે તે ન થાય. પણ ખેર, આ તો ભાજપના સાંસદ છે, આવું એક જગ્યા પર નહીં હરેક જગ્યા પર છે. અને પછી તમને એવું લાગે કે ચૈતર વસાવા તમારા ગઢમાં આવે છે, સરકારની સામે બાથ ભીડે છે, તો રહેવાનું. ચૈતર વસાવા હોય તો ઠીક છે, એમનાથી જો કોઈ બીજા વિપક્ષના નેતા હોય એ પણ આ જ કરવાના છે. જો તમે તમારા વિસ્તારના લોકોના કામ નથી કરતા તો સ્વાભાવિક છે કે કોઈક તો આગળ આવશે, અને આગળ આવશે તો એ તમને ખટકશે. તો એમનાથી સારી વાત એ છે કે તમે તો કામ કરો, તમે આ ખાડા બુરાઓ, સારા રોડ રસ્તા આપો, તમારા લોકોની સાથે ઉભા રહો, તો પછી બીજી જગ્યા ઉપરથી કોઈ વ્યક્તિને તમારા મત વિસ્તારમાં આવવાની જરૂર નહીં પડે. મનસુખભાઈ, તમારી સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, તો પછી તમને પણ શરમ આવી જોઈએ. જો તમારા મત વિસ્તારમાં એક સારા રોડ રસ્તા તમે ના બનાવી શકો ને તો ધૂળ છે તમારા સાંસદ પદ ઉપર, કારણ કે વર્ષોથી સમસ્યા છે જે તમે એમનું નિરાકરણ નથી લાવી શકતા. કોઈ બીજા વિસ્તારમાં જઈ અને જો ના હોત તો સમજ્યા કે કોઈ બીજો વિસ્તાર છે, પણ આ તો તમારું પોતાનું ગામ છે. તમારી જનતા એવું ઈચ્છે કે જે વ્યક્તિને અહીંયાથી આગળ મોકલ્યા છે એક સારી સગવડ તો અમને આપી શકે, પણ તમે એ પણ નથી આપતા. એટલે સ્વાભાવિક છે કે ચૈતર વસાવા તમારા વિસ્તારમાં આવે, ત્યાં જઈને હુંકાર ભરે, અને પછી કોઈ માથાકૂટ થાય એટલે તમને ના ગમે કે ચૈતર વસાવા તો બડબોલા છે, ગમે ત્યારે ગમે કહી દે છે. પણ સાહેબ, કામ કરતા શીખો, તો આવનાર સમયની અંદર ચૈતર વસાવાને તમારા મત વિસ્તારમાં આવવાની જરૂર નહીં પડે. અને તમારે એ પણ કહેવાની જરૂર નહીં પડે કે ચૈતર વસાવા આવ્યા હતા, આ બોલ્યા, તે બોલ્યા, અમે કામ કરીએ છીએ. જો તમે ખરેખર તમારી અને તમારી ભાજપ સરકાર કામ કરતી હોય તો આજે તમારા મત વિસ્તારની આ પરિસ્થિતિ ના હોય. કારણ કે ઘણા બધા ગામ એવા છે કે જ્યાં રોડ રસ્તા નથી. અને તમે યોજનાઓની વાત કરો છો, પહોંચી છે ખરેખર તમારી સરકારને એકવાર પૂછજો કે જે આ વર્ષોથી યોજનાઓ અમલમાં છે એ અમારા મત વિસ્તાર સુધી ક્યારે પહોંચશે? અમારી જનતા તમારી આ સરકારી યોજનાઓની રાહ જોઈ રહી છે. એક સારા રોડ રસ્તા તો આપી દો, કારણ કે જ્યારે પરિસ્થિતિ મોટી ઊભી થાય છે ત્યારે લોકોને હંમેશા મુસીબતનો સામનો કરવો પડે છે. તમારી પાસે તો મોટી ગાડી હોય છે, તમે ગમે ત્યાં જઈ શકો છો, પણ જે વ્યક્તિ પાસે કંઈ નથી એમને સૌથી વધારે મુશ્કેલી પડે છે. એ લોકો ઉપર પણ ધ્યાન આપજો. હવે ચૈતર વસાવા જે અત્યારે એક માંગ લઈને નીકળ્યા છે, રોડ રસ્તાની માંગ લઈને નીકળ્યા છે, તે પણ જોઈ લઈએ. પસંદ રેડી ને
જુનારાજ ગામના યુવાન મિત્રો વડીલોને વિનંતી કે 2-2-3-3 ની લાઈનમાં આપણે ચાલીશું. हमारी मांगे जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो. सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो. जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो. हमारी मांगे, हमारी मांगे भारत माता की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो. हमारी मांगे, हमारी मांगे, हमारी मांगे. सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो. भारत माता की, भारत माता की, भारत माता की. पाषाणा भाई गुस्सो हाथ नहीं करता, बोलता नहीं लाइक आया लोग मतलब नहीं, गुस्सा हाथ करे जय बोला जो पाषाणा पाषाण जैसे मारे છે गुस्सो हाथ नहीं करता, बोलता नहीं वो लागी से अवाज नहीं આવતો આગળ. भारत माता की, भारत माता की, भारत माता की. जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो. हमारी मांगे, हमारी मांगे. पाषाण हाथ नहीं ઊંચો તો તમારે પાછળવાળા નહીં બોલતા એવું લાગે છે મને. ભારત માતા કી, ભારત માતા કી. જય જવાન, જય જવાન, જય જવાન. સૈतर ભાઈ તુમ આગે बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो, सैतर भाई तुम आगे बढ़ो. जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो, जुनाराजनो अधूरो रस्तो. हमारी मांगे, हमारी मांगे भारत माता की. મનસુખ વસાવાને આજે એટલું જ કહેવાનું છે કે સાહેબ તમારા મત વિસ્તારની અંદર પહેલા રોડ રસ્તા બનાવો, તમારા લોકોની સમસ્યા જાણો, એમની સાથે ઊભા રહો, નહીતર પછી આવનાર જે તમારી લોકસભા છે તે પણ દૂર નથી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.